મિત્રો, હિન્દુ ધર્મમાં પ્રમુખ તહેવારોમાંથી એક હોળી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ માસની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે હોલિકા દહન 25 માર્ચ 2024ના રોજ થશે અને બીજા દિવસે એટલે કે 26 માર્ચ રંગોનો તહેવાર ધૂળેટી રમાશે. આ દિવસે તમે કોઈ પણ સરળ ઉપાય કરી સ્વાસ્થ્ય સાથે જોડાયેલ સમસ્યા અને આર્થિક તંગીને દૂર કરી શકો છો. એ કયા ઉપાયો છે તે આ વિડીયોમાં આપણે જાણીએ. પહેલો ઉપાય છે લવિંગનો ઉપાય. હોલિકા દહનના દિવસે 5 લવિંગ અને કપૂર આગમાં નાખો અને લવિંગ બળી જાય પછી તેને તમારા કપાળ પર લગાવો. આમ કરવાથી તમે માનસિક શાંતિ મેળવી શકો છો અને તમામ દુઃખોમાંથી પણ મુક્તિ મેળવી શકો છો. બીજો ઉપાય છે સૂકા નારિયેળનો ઉપાય. હોલિકા દહનના દિવસે પોતાની ઉપર એક સૂકું નારિયેળ ફેરવીને સળગતી અગ્નિમાં નાખો. તેનાથી ખરાબ અસર અને રાહત મળી શકે છે. તેમજ હોલિકા દહનના દિવસે 2 લવિંગ લો અને તેને ઘીમાં બોળી દો. આ પછી સાંજે હોલિકા દહનમાં સુપારી અને બતાસા સાથે આગમાં ઘીમાં પલાળેલી લવિંગ મૂકો. આ ફાયદાકારક બની શકે છે. દેવી લક્ષ્મીની પૂજા કરો. હોલિકા દહનના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરો અને બ્રાહ્મણોને ભોજન કરાવો અને તેમને દાન પણ આપો. તેનાથી સારા નસીબમાં વધારો થઈ શકે છે. ચોથો ઉપાય છે સરસવ અને હળદરનો ઉપાય. જો તમને વારંવાર ખરાબ નજર લાગતી હોય તો હોલિકા દહનના દિવસે સરસવ અને હળદરને પીસીને તમારા શરીર પર લગાવો અને તેમાંથી નીકળતું પાણી સળગતી હોલિકામાં નાખો. એવી માન્યતા છે કે વ્યક્તિ નકારાત્મક શક્તિઓથી છુટકારો મેળવી શકે છે. પાંચમો ઉપાય છે ગુલાબ અને તલનો ઉપાય. જો તમારે ઋણમાંથી મુક્તિ મેળવી હોય તો હોલિકા દહનના દિવસે હોલિકા અગ્નિમાં ગુલાબ અને તલ ચઢાવો અને હોલિકા માતાની પ્રાર્થના કરો. તમારું બધું જ દેવું થોડા સમયમાં દૂર થઈ જશે અને તમારા જીવનમાં ધન દોલતનું આગમન થશે.